સત્તાધાર, ભરબવાવડી, પછી આપણે પાળિયાદ, ચલાળા, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, ચોટીલા, આ બધા જે ધર્મ સ્થાનો, આસ્થા સ્થાનકો જે છે એની બહુ મોટી મર્યાદા તંત્રવાહકો પાળતા હોય છે. એકચ્યુઅલી એવું છે, તમારે સમાજમાં પેઠ એટલે કે ઘૂસણખોરી કે પ્રભાવ અગર જમાવવો હોય તો સહેલામાં સહેલું કે ઉત્તમમાં ઉત્તમ કોઈ શસ્ત્ર કે માધ્યમ હોય તો એ સ્કૂલ છે. પરબ ધામમાં જે કાંઈ આવક જાવક જતી હશે એના કારણે આ સંકુલ ઊભું થયું અને લઘુ મહંત એને ચોપડા ઉપર બીજા ટ્રસ્ટી પણ પોતે મેઇન એવા એના અણછાજતા જે છાકટા વેળા કહેવાય એ ટાઈપના છીછરા આક્ષેપો થયેલા એટલે કરશનદાસજી બાપુએ એને આ જગ્યામાંથી બહિષ્કાર કર્યા, કાઢી મૂક્યા અને પછી બીજો આશ્રમ સ્થાપ્યો અથવા તો સ્થપાવવા દીધો. જ્યારે ખબર છે કે રાજેન્દ્રગીરી કે રાજેન્દ્રદાસ બાપુ આ ટાઈપના સાધુને યોગ્ય નથી, તોય અત્યારે તમારે બીજો આશ્રમ સ્થાપવા શું કામ દેવો જોઈએ અથવા તો સંતોની સાથે મંચસ્થ થવા શું કામ દેવા જોઈએ? એટલે આ જે શંકા અત્યારે યૌનાચાર વાળી વાત જે છે ઈ એટલે એમાં મિલી ભગત લાગે છે. સીસીટીવીમાં બધું જ દેખાય છે, છતાં તો એક પણ વાલીઓએ ફરિયાદ કરવાનું કેમ ટાળ્યું? હવે જ્યારે બીજું આ સગીર વયના છોકરા છે એટલે ક્યારેય કોઈના નામ બહાર આવવાના નથી ને આવવાય ન જોઈએ. બિલકુલ ના આવવા જોઈએ સાહેબ, એટલે જ આપણે બતાવતા પણ નથી કે વિષય બોલતા પણ નથી. બરાબર, સંસ્કારનો છાંટો નથી ને આપણને બધા સાહેબ માનવા માંડે. આ બધા જે ભરતી કરે ને ત્યારે ચારિત્રની કસોટી કોઈ કરતું નથી ને આમે એનો કઈ માપદંડ તો હોતો નથી. તમારું લોહી કયા બ્લડ નું છે, ઓલા કયા ઓલાનું છે, ઈ કહીએ કે A+ છે કે B+ છે. તમે કેટલું ભણ્યા એની ડિગ્રી સર્ટિફિકેટ હોય, પણ સંસ્કાર એનું શું કરવું? કયા 3 ઉમેદવારો ત્યાં આશીર્વાદ લેવા તો જવું જ પડ્યું હતું ને. ગોપાલભાઈ હોય, કિરીટભાઈ હોય, નીતિનભાઈ હોય. હારજીત બીજા ત્રીજા નંબરની વાત છે અને ગોપાલભાઈ જીતીને સીધા લગભગ આ બાપુને આશીર્વાદ લેવા ગયા હતા. બિલકુલ જ્ઞાતા હતા. એટલે તો કહું છું કે આ બધો જે પ્રભાવ જે છે એ એટલો બધો છે કે ત્યાંનું પોલીસ તંત્ર પણ 10 વખત વિચાર કરે. નમસ્કાર, વિશેષ રજૂઆત નહીં કહું કારણ કે આજની રજૂઆત એ દુઃખદ, સમાજમાં નીચું જોવાનારી અને રજૂઆત પણ ના કહી શકાય કારણ કે જે વાત આજે કરવી છે એ વાત પછી ઘણા બધા માવતર વાલીઓ કે જેમનો ભરોસો એ બોર્ડિંગ સ્કૂલ પર હોય છે, ઘણી બધી ધાર્મિક જગ્યાઓની શૈક્ષણિક સંસ્થાઓ પર હોય છે, પરંતુ 20 કરતાં વધુ દીકરાઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જૂનાગઢની એક હોસ્ટેલનું સામે આવ્યું છે. અને આ મુદ્દા પર ચર્ચા તો કેમ કરવી જગદીશભાઈ? આવા મુદ્દાઓ પર ચર્ચા પણ કેવી રીતે હોઈ શકે? આ લોકોની માનસિકતા, આ લોકો માટે શબ્દ શું વાપરવો એ મને નથી ખબર પડતી. વિશ્વ વિખ્યાત જગ્યા જે છે પરબવાવડી, પરબધામ કહેવાય છે, પરબધામ. એના મહંત અત્યારે છે પૂજ્ય કરશનદાસજી બાપુ. બિલકુલ. સંત અમરદાસ દેવીદાસ, અમરમાં અને દેવીદાસ, એણે જે અહીંયા સેવા કરી સેંકડો વર્ષ પહેલા, એની આ પુરાણ પ્રસિદ્ધ એવી પાવન જગ્યા છે. પણ જેમ વખત જતા દરેક બાબતને કાટ લાગી જાય એવી કેટલીક આર્થિક બાબતોનો કાટ લાગ્યો એટલે આ વિવાદે ચડ્યું. પરંતુ તમે જેનો ક્ષમા બાંધો, જે ઇન્ટ્રો બોલ્યા એ હજી અધ્યાર છે એમ કહું છું. એટલે આક્ષેપ કરી દેવા જેવો નથી. એમાં શું બન્યું તે આપને કહું. રવિવારે ત્યાં વાલી મીટિંગ મળી. વાલી મીટિંગમાં કેટલાક છોકરાઓએ કીધું કે અમારા ગૃહપતિ અને અમારા પ્રિન્સિપાલ એણે અમારી સાથે દુષ્કૃત્ય કર્યું અથવા તો શારીરિક અણછાજતા અડપલા કર્યા. આ ખાલી ફરિયાદ કરી. કર્યા ભેગું
આપણે જાણીએ છીએ તેમ એમાંના કેટલાક વાલીઓને તો લાગી જ આવે, સ્વાભાવિક છે. બિલકુલ. એટલે આપણી જાણમાં મળ્યું કે ત્યાં એણે ધોલ ધપાટે કરી અને એ બધાને લઈ ગયા પોલીસ સ્ટેશને, ભેસાણ પોલીસ મથકે. ભેસાણ પોલીસે બુદ્ધિપૂર્વક થોડોક ટાઈમ પાસ કર્યો. ટાઈમ પાસ એટલા માટે કર્યો કિશનભાઈ, કારણ કે આ જે સંસ્થા છે એ ચાલે છે કોના નામે? પૂજ્ય કરશનદાસજી બાપુ પરબ વાવડીના મહંતના સાનિધ્યમાં. બિલકુલ. પણ એની પાછી અંદરની વાત એવી છે કે અત્યારે એ પરબ વાવડીના લઘુ મહંત તરીકે એક ચીગા બાપુ કરીને છે. જી નહીં હો, ચીગા બાપુ. ચીગા બાપુ, યસ. યસ, CHIGA, ચીગા બાપુ. એ ચીગા બાપુ જે છે એના કહેવાતા આશીર્વાદથી, એટલે તમે એમાં બધી જ સામ દામ દંડ ભેદ એના બધા જ ફંડ વગેરેથી ત્યાં આ સંકુલ 2 વર્ષથી શરૂ થયું હોવાનું કહેવાય છે. ઓકે. હવે ચીગા બાપુએ શું કર્યું? એક ટ્રસ્ટની રચના કરી. ટ્રસ્ટમાં ચીગા બાપુના સગા ભાઈ, મા જેણા ભાઈ પૂર્વાશ્રમના, યસ. એને મેઇન ટ્રસ્ટી બનાવ્યા. ફાસ્ટ ફૂડનો એનો ધંધો પણ છે વિસાવદરમાં, અરે ભેસાણમાં. ઓકે. અને બીજા એક ભાઈ જે મેઇન ટ્રસ્ટી છે એ પરબ વાવડીના સેવક છે. એટલે આમ તમે જુઓ તો કિશનભાઈ, કહેવાનું તાત્પર્ય એ છે કે પરબ ધામમાં જે કાંઈ આવક જાવક જતી હશે એના કારણે જ આ સંકુલ ઊભું થયું. અને લઘુ મહંત એને ચોપડા ઉપર બીજા ટ્રસ્ટી પણ પોતે મેઇન, ઓકે. એમ કરીને આ શિક્ષણ સંસ્થા શરૂ કરી. હવે એમાં પાછું ડખા છે. અહીંયા પેલા એક રાજેન્દ્ર બાપુ કરીને અહીંયા પરબ વાવડીમાં એક સાધુ થઈ ગયેલા રાજેન્દ્ર બાપુ, એ અત્યારે તોરણિયામાં નવો આશ્રમ સ્થાપીને બેઠા છે. જબરદસ્ત. રાજેન્દ્રદાસ બાપુ. હવે રાજેન્દ્રદાસ બાપુ વિશે પણ મોઢા એટલી વાતો થઈ રહી છે. એક તો બહુ પ્રસિદ્ધ કલાકાર સાથેના પણ એના કઈક સંબંધોની વાત ચાલે છે. ઈ ઉપરાંત પણ કહું કે કેટલાક એવા એના અણછાજતા જે છાકટા વેડા કહેવાય એ ટાઈપના છીછરા આક્ષેપો થયેલા. એટલે કરશનદાસજી બાપુએ એને આ જગ્યામાંથી બહિષ્કાર કર્યા, કાઢી મૂક્યા અને પછી બીજો આશ્રમ સ્થાપ્યો અથવા તો સ્થપાવવા દીધો. હવે દીક્ષિતભાઈ, કિશનભાઈ, પ્રોબ્લેમ શું છે એ હવે શરૂ થાય છે. ઓકે. કે તમને જ્યારે ખબર છે કે રાજેન્દ્રગીરી કે રાજેન્દ્રદાસ બાપુ આ ટાઈપના સાધુને યોગ્ય નથી, તોય અત્યારે તમારે બીજો આશ્રમ સ્થાપવા શું કામ દેવો જોઈએ? અથવા તો સંતોની સાથે મંચસ્થ થવા શું કામ દેવા જોઈએ? પ્રશ્ન ન્યાથી થાય. ઈ જ રાજેન્દ્રદાસ ગીરી બાપુએ આ સંકુલ જે તમે અત્યારે ચલાવી રહ્યા છો તે શિક્ષણ સંકુલ કબજે કરવા કહેવાય છે કે અનેક ધમ પછાડા કર્યા. ઈ મેળ ન પડ્યો. એટલે આ જે શંકા અત્યારે યૌનાચાર વાળી વાત જે છે ઈ એટલે એમાં મિલી ભગત લાગે છે. સાહેબ, આખી ઘટનામાં ખરેખર એક જ સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે. વિદ્યાર્થીઓએ પણ કીધા છે. તમે જોવો, પોલીસ ફરિયાદ નથી થઈ, પોલીસ મથકે લોકો પહોંચ્યા, પણ ખરેખર આખી ઘટનામાં શું રંધાણું? પ્રિન્સિપલ, પછી ત્યાંના કોઈ ગૃહપતિ છે, તે આ બધા યૌનાચારના આરોપ છે. હકીકત આવી ઘટના છે? કારણ કે મારી પાસે કંઈક 3-4 સીસીટીવી ફૂટેજ ના બધું આવ્યું છે. આખી ઘટના હકીકતમાં શું છે? મેં હમણાં જ વર્ણન કર્યું. 2 વર્ષથી આ 1 થી 5 ધોરણની સ્કૂલ ચાલુ થઈ છે. એમાં એક બોયઝ હોસ્ટેલ છે, એમાં એક ગૃહપતિ અને પ્રિન્સિપાલ છે. 2 બિલકુલ જવાન છે.
અને ઈ બેયને ત્યાં રાખવામાં આવ્યા, પરંતુ એ બંને ભાઈઓનું કહેવાનું એમ છે, ગઈકાલે વાલી મિટિંગમાં એની સામે આ વાત આવી તો કેટલાક વાલીઓએ હાથવાળીઓ કરી લીધો આ બંને ઉપર, માર્યા. અચ્છા. હા, બિલકુલ માર્યા છે, ઢોર માર માર્યો છે, ને પછી પોલીસ થાણે લઈ ગયા છે, સમજો. ઓકે. પણ પોલીસ થાણે લઈ ગયા પછી એણે કેફિયત પોતાની જે રજૂ કરી બંનેએ, પ્રિન્સિપાલ અને ગૃહપતિ, કે ભાઈ અમે આવું કોઈ દુષ્કૃત્ય કર્યું નથી, પણ આ છોકરાઓને અમે શિસ્ત માટે થઈને જે દંડ કરીએ છીએ, થોડી ઘણી ટપલી દાવ પણ કરીએ છીએ શિસ્ત માટે, તોફાની છોકરાઓ છે, એ તોફાન ન કરે એટલે અમે જે દંડ કરીએ એનો ખાર રાખીને કેટલાક છોકરાઓએ અમારી સામે આવી ખોટી ફરિયાદ નોંધાવી છે. પણ સાહેબ સીસીટીવી જે બોલે છે, સીસીટીવી નજરે જોયા આપણે બતાવી નથી શકતા સાહેબ. સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ઓકે, હવે તમને કહું કિશનભાઈ, હવે પાર્ટ નંબર 2. હમ. સીસીટીવીમાં બધું જ દેખાય છે, છતાં તો એક પણ વાલીઓએ ફરિયાદ કરવાનું કેમ ટાળ્યું? હમ. હવે જ્યારે બીજું, આ સગીર વયના છોકરા છે એટલે ક્યારેય કોઈના નામ બહાર આવવાના નથી ને આવવાય ન જોઈએ. બિલકુલ ના આવવા જોઈએ સાહેબ. એટલે જ આપણે બતાવતા પણ નથી કે એ વિષય બોલતા પણ નથી. બરાબર બરાબર, કારણ કે એમાં બાળકોનો જો આવું ખરેખર પાપાચાર થયું હોય તો બાળકોનો કોઈ દોષ નથી, સિવાય કે એની ઉંમર નાની છે ઈ. યસ યસ. રાઈટ? તો અમસ્તા પણ એ બાળક સગીર છે એટલે એનું નથી નામ આવવાનું, નથી તસવીર આવવાની, નથી કશું જ આવવાનું. પણ પોલીસે વાલીઓ એની ફરિયાદ નોંધીને કાર્યવાહી કરવી જોઈએ. એને બદલે ભીનું સકેલાઈ ગયું છે, ઈ શું છે ઈ હું તમને યસ કહેવા માંગુ છું. જે રીતે રાજેન્દ્ર દાસ ગીરી વિશેના આક્ષેપો હોવા છતાં કરશનદાસજી મહારાજ શ્રીએ એને તોરણિયાના મહંત બનવા દીધા, યા તો આશીર્વાદ આપ્યા, એવી જ આ ઘટનાક્રમ છે. અને સાહેબ કે એક જો- સમાચાર માધ્યમના ગ્રુપમાં એવી વાત છે કે આચાર્ય અને ગૃહપતિ બંનેની હાલ પોલીસે અટકાયત પણ કરી લીધી છે. એ તો ગઈકાલે આવેલી છે વાત, અટકાયત વાળી. ગઈકાલે રાતને જ એવી વાત આવી ગઈ હતી, પૂછતાછ માટે લઈ ગયા હતા, અટકાયત કરી હતી, પણ પછી મોડી રાતના એમાં ડેવલપમેન્ટ આવ્યું કે તમામ વાલીમાંથી કોઈએ પણ ફરિયાદ કરવાનું મુનાસિબ માન્યું નથી. હવે એના 2 કારણ હોઈ શકે. નંબર 1, સૌથી પહેલું કારણ તો ઈ કે ભાઈ થોડીક ઇજ્જતનો સવાલ થાય. ધાર્મિક સંસ્થા હતી એટલે, અને એની ઈ પછી- શૈક્ષણિક સંસ્થા હતી એટલે. ના 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 ના, પહેલો મુદ્દો જુદો છે. જેના પણ છોકરા સાથે આ થયું હોય તો ફરિયાદી તો બનવું પડે. હવે ફરિયાદી બને એટલે ખબર પડે ને કે આના છોકરા સાથે આ દુષ્કૃત્ય થયું એમ. ઓકે. એટલે એ જે સામાજિક લજ્જાપણું જે છે, છોકરાઓમાં પણ ડિપ્રેશનમાં આવી ન જવા જોઈએ, કારણ કે છોકરાનો કોઈ દોષ નથી. પણ માની લ્યો કે આવું દુષ્કૃત્ય થયું છે તો જે તે છોકરાના નામે ફરિયાદ થાય તો પછી ખબર તો જો મને ને તમને ન પડે, પણ આસપાસમાં રહેનારાને તો ખબર હોય ને, કમસે કમ એના ક્લાસમાં રહેતા હોય એને તો ખબર હોય, હોસ્ટેલમાં રહેતા હોય એને. એટલે ઈ પછી કરોડો વાત બહાર આવે કે આ તો ફલાણા ભાઈ યાર આવું થયું, ઢીકણા છોકરા યાર આવું થયું. એટલે હવે એની આખી લાઈફ જે છે ને ડિપ્રેશનમાં વહી જાય. હમ. એટલે પોલીસે બુદ્ધિપૂર્વક કહું છું, મનોવૈજ્ઞાનિક રીતે કીધું કે જો ફરિયાદ તમે લખાવશો તો અમે લખીશું, એમાં જરાય ઇનકાર નથી કરતા, પણ ફરિયાદ થશે તો અમારે નિવેદન લેવા પડશે. હવે નિવેદન થશે તો સ્વાભાવિક છે થોડીક ઓળખ છતી થઈ શકે. હમ. હવે તમે કયો શું કરવું? એટલે પેલા તો જે માવતરો હતા એણે કીધું કે આપણે એક કામ કરીએ, ફરિયાદ કરવાનું પેલા ટાળી દઈએ, કારણ કે ભાઈ થઈ ગયું, કદાચ સાચું ખોટું રામ જાણે, પણ થઈ તો ગયું. એટલે હવે આપણે ફરિયાદ કરવાનું ટાળીએ. આ એક છે. હવે વાત નંબર 2, કિશનભાઈ, જે તમે કીધું તે હમ. આપની જાણ ખાતર સત્તાધાર, પરબવાવડી, હમ. પછી આપણે પાળિયાદ, ચલાળા, તુલસીશ્યામ, બાણેજ, કનકાઈ, ચોટીલા, આ બધા જે ધર્મ સ્થાનો, આસ્થા સ્થાનકો જે છે, હમ. એની બહુ મોટી મર્યાદા તંત્ર વાહકો પાળતા હોય છે. યસ. બહુ મોટી મર્યાદા, વિશ્વ પ્રસિદ્ધ આ બધા ધર્મ સ્થાનકો છે. હમ.
એટલે કોઈ છીછરા વેડામાં કાચું કપાઈ ન જાય એટલે 10 ગણે ગાળીને કામ કરે. હમ તમે જુઓ સત્તાધારના મહંત ઉપર કઈ જેવા તેવા આક્ષેપ લાગ્યા છે હમ અને લગાડવા વાળા કઈ જેવા તેવા તો છે નહીં. પૂર્વ મહંત ને ફલાણા ને બધું જાણીએ છીએ. થઈ ગઈ કેટલી બધી વાતો થઈ, દુનિયાભરનું કે બહાર આવ્યું, મીડિયામાં આવ્યું, બધું આવ્યું. તેમ છતાં ક્યાંય સાંભળ્યું તમે કે સત્તાધારના મહંતની પૂછ પણ થઈ કે અટકાયતે થઈ એવું સાંભળ્યું? અનેક ધર્મ સ્થાનકો ને આસ્થા સ્થાનકો છે કિશનભાઈ દીક્ષિતભાઈ, જેના આર્થિક વ્યવહાર વિશે ભયંકર વાતો ચાલી રહી છે અને જેન્યુઅન માણસો વાત કરે છે, આલિયા માલિયા નહીં. રાજકોટના 150 ફીટ રિંગ રોડ ઉપર કેટલીક ઇમારતો છે, બરાબર, કમર્શિયલ અને રેસિડેન્શિયલ ઇમારતો. એમાં 150 કરોડ રૂપિયા એક જ સંસ્થાના મહંતના હોવાનું કહેવાય છે. બોલો. પણ સાહેબ આ બધી શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ શિક્ષણના ધામ ખોલીને બેઠી છે, એમને ધ્યાન ન રાખવું જોઈએ? કારણ કે દીક્ષિત ગુરુકુળ ને આ બધી જગ્યાઓના જ આવા બધા બનાવ આવે છે વારંવાર. સર, દર 15 દિવસ, મહિને દિવસે એકવાર આવી કોઈ ઘટના તમારે ને મારે બતાવવી પડે. ન બતાવ, કિશને શરૂઆતમાં કીધું કે અમારે આવી ઘટનાઓની વિશેષ રજૂઆત જ નથી કરવી, તમારે હેડલાઇનમાં હેડલાઇન જ નથી છાપવી. પણ છતાં પણ મેં આજે જ સવારમાં હેડલાઇન ખોલી, મેં પહેલી જ હેડલાઇન જોઈ તો આ પ્રકારની ઘટના. અને ન બોલીએ તોય વ્યાજબી વાત નથી, બોલવું જ જોઈએ આ પ્રકારની ઘટનામાં, બાકી અટકશે નહીં. તમે સાહેબ એવું કીધું કે પોલીસ એવું કહી રહી છે કે ઓળખ થઈ જશે ને ઓળખ જતી થઈ જાય ને, તે તો પોલીસ પાસે સંવેદનશીલમાં રાખે જ છે ને સાહેબ. પોલીસ પાસે ઘણાય પાવર છે, નથી કોઈની ઓળખ ન થઈ ઘણી બધી શકે. ફરિયાદો પોલીસ નથી ડિક્લેર કરતી. વાત સાચી દીક્ષિતભાઈ, પણ એક વસ્તુ કહું, છાબડે ઢાંકો સૂરજ ઢંકાય નહીં. બિલકુલ. એ મને ને તમને ખબર ન પડે પણ આસપાસમાં ખબર પડે ને પડે જ. પેલી અત્યારે બી ફરિયાદ નથી થઈ તો પણ ઈ સ્કૂલમાં યા કઈ છોકરા 8, 10, 20 જ છોકરા રહેતા હતા એવું નથી, સેંકડો છોકરા રહે છે. તો જાહેરમાં ચર્ચા તો થઈ છે, વાલી મીટિંગમાં તો જાહેરમાં ચર્ચા થઈ છે. બિલકુલ. હવે એ તો એનો અર્થ એમ છે કે એટલા લોકોને તો ખબર જ છે કે કોના છોકરા સાથે શું થયું હોવાની વાત, કમસે કમ વાત તો થઈ છે ને. પછી થયું ન થયું પછીની વાત છે. બહુ સાચી વાત. પણ હવે તમને કહું દીક્ષિતભાઈ, કિશનભાઈ, તેમ છતાં આ બધું અટકતું શું કામ નથી ઈ કહું છું. જુઓ, આ જે સ્કૂલ છે ને, તમે ને હું અત્યાર સુધી જે માનતા હતા ને એવા માટે સ્કૂલ નથી કે આ પછાત વિસ્તાર છે અને અહીંયા બાળકોને શિક્ષા મળે, સંસ્કાર મળે એટલે અમે સ્કૂલ નહીં, સોરી. એકચ્યુઅલી એવું છે, તમારે સમાજમાં પેઠ એટલે કે ઘૂસણખોરી કે પ્રભાવ અગર જમાવવો હોય તો સહેલામાં સહેલું કે ઉત્તમમાં ઉત્તમ કોઈ શસ્ત્ર કે માધ્યમ હોય તો એ સ્કૂલ છે. હજારો છોકરા એ તો જો તમે ભણાવતા કેવું હોય છે. હા, પણ એમાં એવું છે સાહેબ, એમાં કરકસરનો ક્યાં સવાલ છે? દેનાળો 1000 હાથવાળો છે, પછી હેઠે હું ને હું હાકડ ભોગવવી એમ. એટલે આલિશાન જ બનાવે ને. પણ તમારી જાણ ખાતર શું થાય છે, આમાં દર વર્ષે 5-7 હજાર છોકરા ભણતા હોય, છોકરા છોકરીઓ, રાઈટ? હવે ભણીને જેમ આગળ વધે એમાં બધા તો મારી જેમ ન હોય, કેટલાક કલેક્ટર બને, કેટલાક ડીસીપી બને, કેટલાક ફલાણું બને, કેટલાક નેતા બને, કેટલાક કલાકાર બને, કેટલાક ફલાણું. હવે બધા જ ક્ષેત્રોમાં કોકે તો નામ કાઢ્યા હોય ને. હવે ઈ પછી અહીંયા હું ધારો કે આ સ્કૂલમાં હું શિક્ષક હોઉં, ભલે હું ગમે એવો સામાન્ય હોઉં, પણ ઓલો ભલે કલેક્ટર થાય પણ એને મને સાહેબ કહેવાનો કે આ સાહેબની પાસે હું ભણ્યો છું. અને કહેવાય પડે કે આ મહેતા સાહેબ પાસે હું ભણતો હતો. મહેતા સાહેબ ભલે 2 ને 2 4 ખબર ન પડતી હોય પણ એ ભણ્યા તો છે, કારણ કે પ્રાથમિક શિક્ષણ હતું. એટલે પછી શું થાય છે, હવે એ કલેક્ટર બની ગયા, નેતા બની ગયા, કલાકાર બની ગયા, બીજું કઈ બની ગયા, એટલે એના પછીથી જે લાભાલાભ જે છે એ સંસ્થાને મળે. એટલે સંસ્થાની પ્રગતિ કોઈ દી અટકે નહીં. એ આવા 10 સંકુલ બનાવી શકે, કારણ કે પછી કલેક્ટરને કહે ભાઈ અમારે બીજું સંકુલ બનાવવું છે અહીંયા કન્યા છાત્રાલય, ટોકન ભાવે જગ્યા આપો તો એ આપી દે કલેક્ટર ગુરુ દક્ષિણામાં.
એટલે આમ બધું ચાલે છે, એટલે શિક્ષણ સંસ્થાઓ ઊભી કરે છે. પણ હવે મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કે આવું ન થાય તો શું કરવું જોઈએ. હમ. કિશનભાઈ દીક્ષિતભાઈ, આમ તો છે ને આપણા ખોરાકે ખોટા થઈ ગયા ને આપણા મને ખોટા થઈ ગયા ને દાનતે ખોટી થઈ ગઈ. હમ. સંસ્કારનો છાંટો નથી ને આપણને બધા સાહેબ માનવા માંડે. હમ. આ બધા જે ભરતી કરે ને ત્યારે ચારિત્રની કસોટી કોઈ કરતું નથી ને આમે એનો કઈ માપદંડ તો હોતો નથી. હમ. તમારું લોહી કયા બ્લડનું છે, ઓલા કયા ઓલાનું છે, એ કહીએ કે A+ છે કે B+ છે. તમે કેટલું ભણ્યા એની ડિગ્રી સર્ટિફિકેટ હોય, પણ સંસ્કાર એનું શું કરવું? હમ. દેખાવે સારા લાગતા હોય, તાંદલા બાંદલા મારી જેમ કર્યા હોય ને બધું હોય ને પછી પાછું અંદર ખાને હાવ ભગવાનની દયા હોય તો શું કરવાનું? એટલે સાહેબ તમને એવું લાગે કે આ અંદરો અંદર ધાર્મિક સંસ્થાઓની માથાકૂટ છે ને અને બદનામ કરવાનું કાવતરું છે, આવું ક્યાંય તમને લાગે છે? ના ના, બે વસ્તુ લાગે છે. હમ. ખાલી એક જ નહીં, ઈ તો હોઈ શકે, પણ એને કારણે આવું ષડયંત્ર ન થાય. આમાં તો કાંઈક આગ ધુવાડો નીકળ્યો એટલે અગ્નિ હોય જ, યસ. કાંઈક હળગ્યું હોય. આટલી ગંભીર કોઈ માથે ઓઢી ન લે. હમ. જો એવું કરવું હોય ને તો આના આર્થિક ભ્રષ્ટાચાર બહાર પાડવામાં આવે, યસ. એટલે ટ્રસ્ટી બસ્ટી બદલાઈને પોતાના આવી જાય ને. પણ આ જે ફરિયાદ જેની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, એટલી ગંભીર કોઈ માથે ઓઢી પણ ન લે. કોઈ છોકરા શું કામ ઓઢી લે? બાપુને સમજો. ખબર હશે, મુખ્ય બાપુ જે કરશનદાસ બાપુ છે પરબ, એમના સુધી મામલો ગયો? 100%, 100%. હમ. એટલે જ પોલીસે કેસ નોંધ્યો નહીં. હમ. મેં આની પહેલા તો કીધું કે હમણાં જ જેટલી સાહેબ ચૂંટણી સૌરાષ્ટ્રની ગઈ, તમને કહું, હમણાં ચૂંટણી ગઈ, આ 3 ઉમેદવારો ત્યાં આશીર્વાદ લેવા તો જવું જ પડ્યું હતું ને. ગોપાલભાઈ હોય, કિરીટભાઈ છૂટકો હોય, જ નહીં. નીતિનભાઈ હોય, હારજીત બીજા ત્રીજા નંબરની વાત છે. અને ગોપાલભાઈ જીતીને બિલકુલ. સીધા લગભગ આ બાપુને આશીર્વાદ લેવા ગયા હતા. બિલકુલ જ્ઞાતા જ તા. એટલે તો કહું છું કે આ બધો જે પ્રભાવ જે છે એ એટલો બધો છે કે ત્યાંનું પોલીસ તંત્ર પણ 10 વખત વિચાર કરે. એ પેલા બાપુને ફોન કરે કે શું કરશું, આવું છે. હમ. અને તમે એવું માનતા નહીં દીક્ષિતભાઈ હો કે બાપુને ફોન કરીને એની ઇજ્જત કે આ ધાર્મિક સંસ્થાની મર્યાદા ખાતર ફરિયાદ ન નોંધી હોય એવું નહીં. એનાય પાછા પોતાની કિંમત વસૂલે લાગતા વળગતા. હા, એ તો બધું શું છે. વાત કરો? એની 100% કિંમત વસૂલે. ફરિયાદ નહીં કરનારા વાલીઓ, ફરિયાદ ખોટી છે એમ કહેનારા છાત્રો, ફરિયાદમાં પ્રિન્સિપાલ અને ગૃહપતિ સાચા છે એવું માનનારું તંત્ર, અને બાકીના બધા વચેટિયા, આ બધાય પોતપોતાની રીતે કિંમત વસૂલે એમ કહું છું. નહીતર આવો ગામ ગધેડો કરે ને પછી તમે વિચાર તો કરો, એવડી મોટી ધાર્મિક સંસ્થા, તમે જ્યારે વાલી મીટિંગ કરીને છોકરાઓ આવી રીતે કહે છે તો હાવ ખોટું હોય તો બાળકો 20 બાળકો ખોટા ન હોય ને એની હાવભાવે ખબર પડી જાય ને. હાવ ના, ના, કઈ સાહેબ, મને આપણે CCTV કઈ આવ્યા ને, હવે આપણે તો ખબર નહીં ને, ફોરેન્સિક ને બધું થાય પછી ખબર પડે, પણ સીસીટીવી તો સાહેબ નથી જોઈ શકાય એવા. હમ. આ સીસીટીવી જોઈ શકાય એવા તો નથી. એના ઉપર પોલીસ છે, મંદિર પ્રશાસન છે, શૈક્ષણિક સંકુલનું પ્રશાસન, ટ્રસ્ટીઓ, આ બધા તપાસ કરે તો ખબર પડે. પણ હાલના સ્ટેજે આપણા સુધી જે સીસીટીવી પહોંચાડવામાં આવ્યા છે એ જોઈ શકાય એવા નથી સાહેબ. બસ તો એનો અર્થ હું એમ કહું છું, કારણ કે એક વસ્તુ કહું દીક્ષિતભાઈ, અત્યારે AI નો જમાનો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, Yes. અને બીજું ફેક વિડીયોનો પણ જમાનો છે. એટલે આપણે સીધું તથાકથિત વિડીયો જોઈને માની લઈએ, નહીં, હા એટલે જ એ આપણે બરાબર forensic ની નહીં ને. વાત કરી સાહેબ કે આનું forensic થાય આ છે. બિલકુલ આપણે પણ બિલકુલ તપાસ થવી જોઈએ સાહેબ. કિશનભાઈ, ઘટના એવી છે કે આના નામે સીસીટીવી આવે, અને બાળકો કારણ બોલે સાહેબ છે. તપાસ તો એટલે થવી જોઈએ કે આવડી મોટી શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાની શૈક્ષણિક સંસ્થા પર આક્ષેપ એટલે કોઈ બદનામ કરવા વાળું હોય તો એ પણ એને પણ ન છોડવા જોઈએ કે આવડી મોટી સંસ્થા જ્યાં લોકોની આસ્થા જોડાયેલી છે સાહેબ. એટલે કહું છું સાહેબ કે દીક્ષિતભાઈ, આટલું બધું થયું, બે ઘડી માની લો કે વાલીઓ એક લજ્જા ખાતર કે પોતાના છોકરાને ડિપ્રેશનમાં ન હોયો જાય એની ખાતર બે ઘડી માની લો કે વાલીઓ ચૂપકીદી સાધી લે, પણ ટ્રસ્ટી મંડળે તો પ્રેસ કોન્ફરન્સ કરીને કેવું જોઈએ ને યસ. કે ભાઈ આવું એક ખોટું અમારાથી કોકનાથી આવી ભૂલ થઈ ગઈ હતી, ખોટા આરોપ લાગ્યા, જે કાંઈ હોય તે કેફિયત રજૂ કરવી પડે. પણ એ નહીં કર્યું એટલે શું ખબર છે, ક્રોસ ક્વેશ્ચન્સ થાય તો એમાં ડખો થાય એમ લાગતું હશે એટલે નહીં કરી હોય. બિલકુલ સાહેબ. કારણ કે આભાર.
આશા જી જો રાખીએ કે જી આવી ઘટનાઓ ના ઘટે ને આવું કૃત્ય કરનારા રાક્ષસોને ખરેખર સજા થવી જોઈએ જો આવી ઘટના બની બની હોય હોય તો. અને સાહેબ બન્યું ના હોય તો ચર્ચા ના થાય. કંઈક બન્યું છે સાવ તો એટલે એવું, એની હા. વાત ક્યાંક છે. તો કहीं આગ લગી है कहीं से धुआं निकलता है એટલે વાત તો એવી જ છે. આભાર વેતા સાહેબ અમારી સાથે વાત કરવા બદલ. તો આ ક્યાંક આગ તો લાગી છે ને એટલા માટે જ ધુમાડો નીકળ્યો છે, પણ આની તપાસ અમે પહેલા જ કહ્યું કે જો મંદિર પ્રશાસનને શૈક્ષણિક સંસ્થાને જો બદનામ કરવાનો કોઈ પ્રયત્ન કરતા હોય તો એના પર પણ કાર્યવાહી થવી જોઈએ. પણ અને ખરેખર ગૃહપતિ અને પ્રિન્સિપાલ પણ જો આમાં જવાબદાર હોય તો એને પણ છોડવા ન જોઈએ. અને બોર્ડિંગ હોસ્ટેલ આ બધામાં માતા પિતાએ પોતાના દીકરા દીકરીઓને પીજી ભરોસા સાથે એક ભરોસો સાથે પોતાના દીકરા દીકરીઓને ઘરની બહાર ઘરથી દૂર ભણવા મોકલતા હોય છે ને એનો હેતુ એ હોય છે કે મારા દીકરા કે મારી દીકરીનું ભવિષ્ય સુધરે, એની જિંદગી સુધરે. અમે તો ગામડાઓમાં રહીએ છીએ પણ અમારા બાળકો એ શહેરમાં જઈને ભણે, મોટા માણસ બને એવી આશા અપેક્ષા સાથે સૌરાષ્ટ્રમાંથી ને ગુજરાતના ખૂણે ખૂણેથી બાળકો અલગ અલગ જે શિક્ષણ ધામો છે ત્યાં ભણવા માટે જાય છે. પણ કમનસીબી છે કે દીકરીઓની હોસ્ટેલમાંથી અને દીકરાઓની હોસ્ટેલમાંથી દર વર્ષે આવા કેટલાય અમને ન ગમતા સમાચારો આવે છે, ત્યાં અમને દુઃખ થાય છે. મા બાપને વિનંતી છે કે દીકરો દીકરી હોસ્ટેલમાં ભણે છે તો એને સમયાંતરે થોડા સમયે મળવાનું રાખો અને પૂછવાનું રાખો કે બેટા કોઈ તકલીફ તો નથી ને, દીકરી તને કોઈ તકલીફ તો નથી ને, આવું પૂછવાનું રાખજો. કારણ કે નાલાયકો અને રાક્ષસો ક્યાં ભર્યા છે એની દીક્ષિત આપણને ખબર નથી કે એના મનમાં શું ચાલે છે. ત્યારે આ સંસ્થા સાથે આપ જોડાયેલા છો અને આપને પણ કંઈ કહેવું છે તો પણ અમે તમારી વાત સાંભળીશું. તમે અમને સંપર્ક કરી શકો છો. અને આપને શું લાગે છે આખી ઘટના અને દીક્ષિત ધાર્મિક સંસ્થાઓમાં તો સાધુ સંતના મોઢે ને એના ભરોસે લોકો દીકરા દીકરી ભણાવતા મૂકીને આવતા હોય છે. સંતોના ચહેરાઓની ઇજ્જત આવા ગૃહપતિ અને આચાર્યો રાખવી જોઈએ જો કદાચ આ કૃત્યમાં સામેલ હોય તો. ત્યારે તમારું શું ઘટનાને લઈને માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને ગર્જના જોવા માટે જોતા રહો. ન્યૂઝરૂમ આવા જ પ્રકારના નહીં કહું, કારણ કે આ પ્રકારની કિસ્સાને શરૂઆત જ કરી કે આ પ્રકારના ગર્જના તમારે નથી કરવા હોતા, પણ ગુજરાતના નિર્ભય અવાજ અને આ જ પ્રમાણે સત્ય બોલવા માટે તમે અમને સપોર્ટ કરી શકો છો. અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી આપજો. બસ જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.